પાદરા તાલુકાના ભોજ ગામે આરબી પટેલ વિદ્યાલય દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગાના કરેલા આહવાનને પગલે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓની શરૂઆત થઈ જવા પામી છે। ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। દેશભરમાં 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થવા પામી છે। ત્યારે ગુજરાતમાં આ અવસરને ખાસ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે શ્રી આરબી પટેલ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, આચાર્ય, શિક્ષકોથી માંડીને સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ તિરંગા યાત્રા ભોજ શ્રી આરબી પટેલ વિદ્યાલયથી નીકળી અને ભોજ ગામના શેરી મહોલ્લા ફળી અને જાહેર માર્ગો પર ફરી અને ભારત માતા કી જયના સૂત્રોચ્ચારથી સમગ્ર ભોજ ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। શ્રી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન હર ઘર તિરંગા અંતર્ગત સરકારશ્રીના આદેશ મુજબ શ્રી આરબી પટેલ વિદ્યાલય ભોજ દ્વારા સુંદર મજાનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તેની અંદર ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીગણ અને ધોરણ 9-10ના તમામ વિદ્યાર્થીઓએ રંગેચંગે ભાગ લઈ અને યાત્રાને સફળ બનાવી। આખું ગામ તિરંગામય બની ગયું, દેશ પ્રેમમાં તરબોળ થઈ ગયું અને ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠ્યા। અને અમે અત્રથી પત્રકારશ્રીઓનો ખૂબ આભાર માનીશું કે તેઓ પણ અમારી સાથે રંગેચંગે ભાગ લઈ અને યાત્રાને સફળ બનાવી। જય હિન્દ, જય ભારત।